વાલિયા ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથાના ત્રીજા દિવસે વરસાદી માહોલ છતાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ વૈભવ સાવણીએ પણ કથા શ્રવણનો લાભ લીધો હતો. રમેશભાઈ ઓઝાએ તેમની રસાળ શૈલીમાં કહ્યું છે કે શ્રીમદ ભાગવતમ કથા એ આપણા માટે અનુષ્ઠાનનું પર્વ છે. જેમ ગંગા મૈયા નિત્ય વહે છે તેમ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની આ જ્ઞાન ગંગા સતત વહેતી રહે છે. શ્રીમદ ભાગવતમાંથી 3 વ્યવહારો બરાબર સમજવા જેવા છે. એક માણસે બીજા માણસ સાથે એક જ પિતાના પરમેશ્વર સંતાનની જેમ વર્તવું, એટલે કે એકબીજા માટે પરમેશ્વરને જોવા, પરસ્પર દેવો ભવ. બીજું, પૃથ્વી પર અન્ય જીવો સાથે મનુષ્યનો વ્યવહાર પોતાના સંતાન જેવો રાખવો અને તેના પાલક બનવું, તેનું પોષણ કરવું, તેનું રક્ષણ કરવું. ત્રીજું, મનુષ્ય પ્રકૃતિ સાથે પોતાની માતા જેવો પૂજનીય વ્યવહાર કરવો. તેમણે જણાવ્યું હતું કે ધર્મ અને રાજનીતિ ભેગી થવાના કારણે શુદ્ધ ધર્મ વિશુદ્ધ થયો છે. આંધળા અનુકરણને કારણે સાંસ્કૃતિક હાનિ થઈ રહી છે. મનુષ્ય તેના માનવીય મૂલ્યો છોડી રહ્યો છે અને ક્યાંક દાનવ બનતો દેખાઈ રહ્યો છે. આપના જ્ઞાન કરતાં આપનું અજ્ઞાન ખૂબ જ મોટું છે, જેથી શ્રીમદ ભાગવતની સાચી સમજની જરૂર છે. ત્રીજા દિવસની કથામાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, એપીએમસી વાલિયા ચેરમેન યોગેન્દ્રસિંહ મહેડા, વૈભવ સાવણી, ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર ભારતેન્દ્રસિંહ વાસંદિયા તેમજ ઘણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કથાના અંતે તેમને આરતીનો લાવો લીધો હતો.